ભરૂચ એ ડિવિઝન પોલીસે ડમી ગ્રાહક મોકલી બરાનપુરાના ઘરમાં ચાલતા દેહ વિક્રયનું વેપલું કરાવતી મહિલા સહિત 3ને અટકાયત કરી દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો। ભરૂચના બરાનપુરા વિસ્તારમાં કોહિનૂર ગેસ સર્વિસ દુકાનની પાછળ આવેલ મકાનમાં એક લતા નામની મહિલા બહારથી રૂપલનાઓને બોલાવીને દેહ વિક્રયનો ધંધો ચલાવે છે મુજબની નનામી અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી, જેના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ SDS ઝાલાએ એક ડમી ગ્રાહકને સ્થળ પર મોકલ્યો। ડમી ગ્રાહકે લતાને 1000 રૂપિયા આપ્યા બાદ ચોક્કસ ઇશારા કરતા પોલીસ કાફલાએ દોડી આવી રેડ પાડી। ટીમે લતાની તલાશી લેતા તેની પાસેથી ડમી ગ્રાહકે આપેલા 500 રૂપિયાની 2 નોટો મળી આવી, જેના પગલે ટીમે મકાનમાં અલગ અલગ રૂમોમાં તપાસ કરતા 2 રૂપલનાઓ સાથે 2 શખ્સો મળી આવ્યા હતા। જોકે તે પૈકીનો એક લતાનો પુત્ર જ હોવાનું અને તેનું નામ જિગ્નેશ હોવાનું માલુમ પડ્યું, જ્યારે અન્યનું નામ અશોક કાંતિ બારૈયા હોવાનું માલુમ પડ્યું હતું। ટીમે ત્રણેયની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા ₹4000 તેમજ 3000ના મત્તાનો એક મોબાઈલ સહિતનો સામાન મળી કુલ 7000નો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।